ખોટી કમેન્ટ કરતાં પહેલાં વિડીયો પૂરો જુઓ। આ વિડીયોમાં ઠાકોર સમાજના સમસ્યાઓ અને તેના ઉકેલ પર વ્યંગમય અંદાજમાં ચર્ચા કરવામાં આવી છે। આ વિડીયોની શૈલી ઠાકોર સમાજના વિરોધી રીતે પ્રસ્તુત છે, પરંતુ તે માત્ર લોકોને આ વિડીયો સાથે જોડવા અને સમસ્યાના ઉકેલ પર વિચાર કરવા માટે છે। આ વિડીયો ઠાકોર સમાજના હિત માટે બનાવવામાં આવેલ છે। આ વિડીયોમાં જે ઠાકોર વિશે વાત કરવામાં આવી છે તે જરૂરી નથી કે બધા ઠાકોર તેવા હોય અને બધા લોકો તે વિડીયોમાં જણાવ્યા પ્રમાણે જ હોય, તેથી વિડીયો પ્લીઝ પૂરો જુઓ। સારું છે કે આ ઠાકોર સમાજ હજી પણ શિક્ષણને એટલું મહત્ત્વ આપતું નથી, કેમ કે તેઓ તેમના બાળકોને ઉચ્ચ શિક્ષણને અભ્યાસ આપવા લાગશે તો આપણા સમાજના લોકોને નોકરી મેળવવામાં તકલીફ પડશે અને આપણા ખેતરોમાં આપણા ઘરે મજૂરી કરવા કોણ આવશે જો ઠાકોરો નોકરી કરવા લાગશે તો। જોયું કે જો ભણતર આપવા લાગી જાય તેમ છતાં પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે હું તો આભાર માનું છું આ સોશિયલ મીડિયાનો કે જેમાં ઠાકોર પોતાની પર્સનાલિટીને સારી બતાવવાની એટીટ્યૂડ સોંગ સાથે ખોટા દેખાવામાં વ્યસ્ત છે। તેઓ સોશિયલ મીડિયા પરથી બહાર જ નહીં આવે અને પોતાના કરિયર વિશે વિચારે પણ નહીં। ઠાકોર સમાજના યુવાનો એટલા પાગલ છે કે તેઓ ગુજરાતી ગીત વગર જીવી જ ના શકે। તેઓ ગીતોને પોતાની દુનિયા જ માને છે। આપણે એ પણ ચિંતા કરવાની જરૂર નથી કે ઠાકોરો આપણા હાથમાંથી સરકારી નોકરી છીનવી લે છે, તેઓ છીનવી શકતા નથી। દોસ્તો, તમે જોયું હશે કે ગુજરાતી ગીતો જે આવે છે તેમાં સૌથી વધારે સિંગરો ઠાકોરો હોય છે। તે માટે ઠાકોરોની નોકરીની તૈયારીની પણ કલાકાર બનવાની તૈયારી કરતા હોય છે। તે માટે તે આપણા હાથમાંથી નોકરી તો મેળવવાના જ નથી, કારણ કે તે તો કલાકાર જ બને છે। મિત્રો, તમે કોઈ પણ સમાજના હોય પણ તમને ખબર છે આપણે ઠાકોરનો ફાયદો ઉઠાવીને પૈસા પણ કમાવી શકીએ છીએ। ચાલો હું તમને સમજાવું। તમારે કોઈ પણ સારા સિંગર પાસે એક સોંગ તૈયાર કરાવવાનું છે દોસ્તો। સિંગર કોઈ પણ સમાજનો ચાલશે, પરંતુ યાદ રાખજો કે તે સોંગમાં તમારે ઠાકોર સમાજ માટે વખાણ કરતા લિરિક્સ જ એડ કરવાના છે દોસ્તો। પછી તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી, તે સોંગ સુપર સેવી ઉપર હિટ થશે દોસ્તો। જેમ કે આ ઠાકોરો પોતાની તાકાત હોય કે ના હોય, ખોટા દેખાવમાં અને વ્યસનમાં જ જીવે છે અને તે ઠાકોરનું ગીત સાંભળીને ગર્વ મહેસૂસ કરે, એટલે આપણું ગીત ઓટોમેટિક હિટ થઈ જશે દોસ્તો। ઠાકોરના નામથી જ ગીત સૌથી વધારે બને છે। તમે જોયું કે બીજા કોઈ સમાજના નામના ગીત બન્યા હોય નહીં બને, કારણ કે કોઈ બીજા સમાજ આવા ગીતોમાં પડવા જ લાગતા નથી। તે પોતાના કરિયર વિશે અને આગળનું ભવિષ્યનું વિચારીને ચાલતા હોય છે અને અહીં તો આપણે ઠાકોર સમાજનો ઉલ્લેખ કરજો આપણા ગીતોમાં, તો તે ખાલી ગીતો પાછળ જ રહે છે, કારણ કે તે જ આપણા મુખ્ય ઓડિયન્સ છે દોસ્તો ગીતો સાંભળવા માટે। તો આપણે તેમના નામનો ઉપયોગ કરીને આપણે ફાયદો ઉઠાવીને આપણે પૈસા કમાવી શકીએ છીએ દોસ્તો। આપણે તેમને આપણે ભલે સમાજ ગણતા હોય, પરંતુ તે ગીત સાંભળીને ખોઈ થઈ જશે। ઠાકોર ઝઘડામાં કે મારામારીમાં કદી પાછા નહીં પડતું, તો તેઓમાં એકતા જ નથી। તેમની સમાજના મોટા આગેવાનો છે એ નથી ઈચ્છતા કે સમાજ આગળ આવે તેમના સમાજના આગેવાનો તો તેમના નામની પ્રોપર્ટી વધારવા લાગે છે અને પોતાનો ઘર ભરે છે। સમાજના આગેવાનો નામે તો પોતાના ઘરમાં પૈસા જ ભરતા હોય છે। હવે તમે પૂછશો કે મજૂરી કરે છે પછી તે પોતાનો બિઝનેસ કેમ નથી કરતા? પૈસા આપતા હોય દોસ્તો, મજૂરી કરતા હોય તો થોડા ઘણા પૈસા ભેગા થતા હોય ને, એ માટે પણ આપણે ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે ઠાકોર સમાજના રીત રિવાજો એવા છે કે તે ગમે તેટલા પૈસા કમાય પણ પૈસા તેમના રિવાજો પૂરા કરવામાં જ ખર્ચાઈ જાય છે। તેઓ રિવાજો પૂરા કરવામાં એટલા વ્યસ્ત રહે છે કે પોતાનું કંઈક નવું વિચારવાનો મોકો જ નથી આપતા। તેમ છતાં પણ તેમને કંઈક નવું વિચાર આવ્યો તો તે દેખાદેખી કરવામાં જ પૂરો થઈ જાય છે દોસ્તો તેમના પૈસા, એટલે એમાં પણ આપણે કોઈ ચિંતા કરવાની જરૂર નથી। જો ડાયરેક્ટ સમજાવવા લાગુ તો કોઈ પણ મારી વાત સમજે નહીં કે વિડીયો પૂરો જોયો નહીં। હું ભાઈ વાત કરી કે આપણો સમાજ કઈ રીતે આગળ વધી શકે, એ પહેલાં એક વિનંતી છે કે આ વિડીયોને પ્લીઝ લાઇક કરજો અને સપોર્ટ કરજો, મને બીજા વિડીયો બનાવવાનું મન થાય દોસ્તો। મેં આ એક વિડીયો બનાવ્યો હતો જુઓ દોસ્તો, એ પણ આવા ટોપિક પર જ હતો, પણ તેમાં સિંગરોના ચાહકોને ખોટું લાગી જતા વિડીયોની ડિસલાઇક વધી કે મારો વિડીયો વધારે લોકો સુધી પહોંચી જ ના શક્યો। તેવી જ રીતે તમે આ વિડીયોને લાઇક નહીં કરો તો આ વિડીયો પણ આગળ નહીં વધી શકે। તો પ્લીઝ વિડીયોને લાઇક કરજો અને બીજા આપણા સમાજમાં શેર કરજો દોસ્તો। તો ચાલો આપણે સમાજે શું કરવું પડશે આગળ વધવા માટે તે તરફ હું થોડું શોર્ટમાં સમજાવી દઉં દોસ્તો। શિક્ષણને મહત્વ આપવું જોઈએ અને બાળકોને ઉચ્ચ અભ્યાસ આપવો જોઈએ। સોશિયલ મીડિયાનું યોગ્ય માર્ગદર્શન કરી સર્જનાત્મક અને માહિતીપ્રદ કાર્યમાં જોડાવવું જોઈએ। નોકરીની તૈયારીની વ્યવસાયમાં મક્કમ દૃષ્ટિકોણ અપાવવો જોઈએ। જરૂરી રિવાજો અને મોજ શોખના ખર્ચો બંધ કરવાનું ટાળવું જોઈએ। બિનજરૂરી રિવાજો અને મોજ શોખ પર ખર્ચ બંધ કરવો જોઈએ। સામાજિક એકતા અને પરસ્પર સમર્થન દ્વારા આગળ વધવું જોઈએ દોસ્તો। જ્યારે આ દરેક સ્તરે કામ થશે ત્યારે ઠાકોર સમાજ તેમની ઐતિહાસિક ગૌરવ સાથે નવી સપાટીઓ પર પહોંચી શકશે। આ વિડીયો પણ ચોક્કસ ગમશે, તો તેના પર તમે ક્લિક કરીને જોઈ શકો છો તે વિડીયો કે સિંગર આપણે કેવી રીતે બેવકૂફ બનાવે છે।